ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હવે નરેન્દ્ર મોદી પાર્ક પણ બનશે. શહેરીજનોને મનોરંજન પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં નમો ગૌરવ પાર્ક બનાવાશે. ગુજરાત બજેટ 2026-27માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ 20 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ ઉંમરના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે મનોરંજન પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવા માટે ખુલ્લી જગ્યાઓ ઓછી થઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં થીમ આધારિત નરેન્દ્ર મોદી ગૌરવ પાર્ક વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આવા થીમ આધારિત પાર્ક વિકસિત કરવા માટે સરકારે ગુજરાત બજેટ 2026-27માં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ 20 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે.